અને આ રહ્યું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર, પણ મંદિર હતું હાલ બંધ અને ખુલશે હવા 11, એટલે અમે જતા રહ્યા પેલી મોટી મૂર્તિ જોવા માટે હનુમાનની. પછી પહોંચ્યા અમે હનુમાન દાદાની મૂર્તિ, જે મૂર્તિ 54 ફૂટ ઊંચી અને 30,000 કિલો વજનની છે, જે પંચ ધાતુથી બનેલી છે. અને અહીંયાનો વ્યૂ બહુ મસ્ત છે, તો અમે કરી થોડી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી. જો તમે અહીંયા આવ્યા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. અને આ છે હનુમાન દાદાની ધર્મશાળા, જે રહેવાની બહુ મસ્ત સગવડ છે, વિથ એસી રૂમ છે. પછી 11:15 વાગ્યા એટલે અમે ગયા મંદિરે, અને મંદિર ગયા તો બહુ મોટી લાઈન હતી, તો અમે પણ જોડાઈ ગયા લાઈનમાં હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો પછી લઈ લીધી અમે મંદિરના મેઇન ગેટથી અંદર એન્ટ્રી. પહોંચી ગયા અમે મંદિરમાં અને હનુમાન દાદાના કરી લીધા દર્શન, પણ ભીડભાડ હોવાના કારણે દર્શન કરવાની મજા આવી ના. તો અમે આવી ગયા સાઈડના ભાગમાં, અને ત્યાંથી પછી દાદાના એકદમ શાંતિપૂર્વક દર્શન કર્યા અમે. મંદિરમાં સાઈડમાં એક જગ્યા હતી, ત્યાં હું અને મારો મિત્ર સ્મિત બેઠા હનુમાન ચાલીસાનું સ્મરણ કરવા. આપણને હનુમાન ચાલીસા આવડતી નથી, પણ મારો મિત્ર સ્મિત હતો, એને આખી હનુમાન ચાલીસા મોઢા આવડતી, તો એને કરી હનુમાન ચાલીસાનું સ્મરણ. અને પછી અમે